નર્મદા જિલ્લાના પોલીસ પ્રશાસનને અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે દિગ્ગજ એવા નેતાઓને અમે પૂછી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા પર જ્યારે 5/7/2025 રોજ એક સામાન્ય ગ્લાસ બાબતે 307 જેવી ગંભીર કલમો લગાવી અને છેલ્લા 2 મહિનાથી એ લોકો જેલમાં છે, ત્યારે આજ નર્મદા જિલ્લામાં ચૈતરભાઈને એફઆઈઆર કર્યા પછી ઘણી બધી એવી ઘટનાઓ અહીંયા ગાડી અમારા નજરે પડી છે. આજે ડેડિયાપાડામાં વિપુલભાઈ લીંબચિયા જેઓને 31/7/2025 રોજ પરાઈ દ્વારા એમની પર હુમલો કરવામાં આવે છે, તો તેવા લોકોને ફક્ત 24 કલાકમાં જ જામીન મળી જાય છે. એવી જ રીતે રાજપીપળામાં ધર્મેન્દ્રભાઈ માછી જેઓને 18/7/2025 રોજ એમને પેવર બ્લોક દ્વારા એમને માથાના ભાગે મારવામાં આવે છે, એમને 8 ટાંકા આવે છે, પણ તેવા આરોપીઓને પણ ફક્ત 24 કલાકમાં જ એમને જામીન મળી જાય છે. એવા જ પ્રવીણભાઈ બારિયા જેઓ તિલકવાડાના છે, એમની પર 5/8/2025 રોજ એમની પર દાતરડા વડે હુમલો કરવામાં આવે છે, તો તેવા આરોપીઓને પણ ફક્ત ને ફક્ત મામલતદારમાં 24 કલાકમાં એમને જામીન આપવામાં આવે છે. એવી ઘણી બધી ઘટનાઓ અમારી સામે આવી છે. તો નર્મદા જિલ્લાના જે એસપી જેમની બદલી થઈ ગઈ છે પ્રશાંત સુંબે, અને જે ડીવાયએસપી જેમની પણ બદલી થઈ ગઈ છે, પ્રાંત અધિકારી ડેડિયાપાડા જેમને પણ બઢતી આપી અને જેમને જિલ્લા વિકાસ અધિકારી બનાવ્યા છે, તો એવા તમામ અધિકારીઓને અમે અહીંયા ગાડી આ જાહેર મંચ પરથી કહેવા માંગીએ છીએ કે તમે ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ નર્મદા જિલ્લામાં શું બે કાયદા છે ભાઈ? આ નર્મદા જિલ્લામાં જે ડેડિયાપાડામાં ઘટના થઈ, તિલકવાડામાં ઘટના થઈ, રાજપીપળામાં ઘટના થઈ, એવી અનેકો ઘટના આ ચૈતરભાઈના એક સામાન્ય ગ્લાસમાં જે તમે 307ની કલમ લગાવી છે, તો એના કરતા પણ આ ગંભીર ગુનાઓ છે. એક વ્યક્તિને પરાઈ મારી દેવામાં આવે છે, બીજા વ્યક્તિને દાતરડાથી હુમલો કરવામાં આવે છે, ત્રીજા વ્યક્તિને પેવર બ્લોકથી 8 ટાંકા આવી જાય છે, પણ તેમ છતાં એમની પર 307 જેવી ગંભીર કલમ લગાવવામાં આવતી નથી, અને તેવા લોકો 24 કલાકમાં છૂટી જાય છે. અને ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઈશારે જે ડબલ એન્જિનની સરકાર કહેવાય છે, અને આ એસપી જે પ્રશાંત સુંબે છે, અને જે આ રાજપીપળા પોલીસ સ્ટેશન હોય, આંબલેથા પોલીસ સ્ટેશન હોય, તિલકવાડા પોલીસ સ્ટેશન હોય કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન હોય કે સાગબારા પોલીસ સ્ટેશન હોય, આ તમામ ઘટનાઓ ત્યારબાદ ઘણી બધી ઘટનાઓ થઈ છે એટલી ગંભીર, તેમ છતાં ત્યાં ગાડી 307 જેવી ગંભીર કલમો લગાવવામાં નથી આવી, અને તેવા લોકોને 24 કલાકમાં જ જામીન આપી દે છે. પણ ધારાસભ્ય જે જનપ્રતિનિધિ છે એમને આજે 2 મહિનાથી પણ આજે હાઈકોર્ટના દરવાજા ખટખટાવે છે, ત્યાં ગાડી તારીખ પર તારીખનો સિલસિલો છે. તો અમે અહીંયા એસપી જેઓ ખાસ બદલાઈ ગયા છે, અને જે અહીંયા દરેક ટાઉનના પીએસઆઈ છે, એમને અમે પૂછવા માંગીએ છીએ કે ભાઈ કાયદો શું નર્મદા જિલ્લામાં 2 છે? એક ગ્લાસ મારવાથી 307 લાગી જતી હોય તો બીજા લોકોને ટાંકા આવે છે, એટલા ગંભીર ઈજાઓ થાય છે, શું એમની પર કોઈ પણ જાતનો કોઈ એક્શન નહીં? ફક્ત ધારાસભ્ય શું સમાજ માટે અને દરેક લોકો માટે અવાજ બને છે, એ માટે તમે આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે એમને 307ના કેસમાં તમે એમને આરોપી બનાવી આજે 2 મહિનાથી એમને જેલમાં ગુંદી રાખ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું સાબિત કરવા માંગે છે ચૈતરભાઈને જેલમાં મૂકીને? એ સમગ્ર આદિવાસી સમાજ તેમજ સર્વ સમાજ આ બાબતે પ્રશ્નાર્થ ચિહ્ન તમને પૂછી રહ્યું છે. આજે કોઈ પણ જાતના પ્રશાસન દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં નથી આવતા, અને જે આરોપીઓ છે એ ખુલ્લેઆમ અત્યારે ફરી રહ્યા છે 24 કલાક છૂટીને, જ્યારે જે કોઈ આરોપી જ નથી, જેમની પર કોઈ જાતના પુરાવા નથી, તે આજે 2 મહિનાથી આજે એક ધારાસભ્ય થઈને પણ આજે જેલમાં છે. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ. આજે એક ધારાસભ્યને પણ તારીખ પર તારીખનો સિલસિલો અત્યારે ચાલુ છે. આજે હાઈકોર્ટમાં પણ 4 થી 5 તારીખો પડી ગઈ, પણ તેમ છતાં પણ આજે એક ડેડિયાપાડાના પ્રતિનિધિ ને આજે જામીન નથી મળતા. આજે જામીન માટે દરેક તારીખો પડપડ કરે છે, અને ગઈકાલે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમભાઈ ચૌધરીજી
જેઓ પોતે હાઈકોર્ટમાં આવ્યા હતા અને તેમણે જજજીને રજૂઆત કરી કે આ કેસને ચલાવવામાં આવે, પણ તેમ છતાં પણ જે સરકારી વકીલો છે, સરકારી વકીલો કહે છે કે અમે હડતાલ પર છીએ. આજે તમે કોઈ પણ સરકારી ઓફિસે, કલેક્ટર ઓફિસ હોય, જિલ્લા પંચાયત હોય કે કોઈ પણ ઓફિસ હોય, આજે દરેક સરકારી કર્મચારીઓ એ પોતાની ફરજ નિભાવતા હોય છે. ત્યાં ગાડી ખાનગી વકીલો હતા, એ ખાનગી વકીલો એ લોકો હડતાળ પર છે, નહીં કે સરકારી વકીલ. સરકારી વકીલશ્રીઓએ બીજા તમામ કેસો ચલાવ્યા, પણ જ્યારે ચૈતરભાઈનો જે કેસ ચલાવવાનો હતો એ કેસ ચલાવવામાં આવ્યો નથી. અને સરકારી વકીલ કંઈક ને કંઈક જજ સાહેબ સામે બહાનું કાઢી અને એમણે અગાઉની તારીખ માંગી. જ્યારે સુપ્રીમ કોર્ટના વકીલ કહે છે કે ચૈતરભાઈને આવતીકાલની તારીખ આપો, પણ તેમ છતાં પણ 15 દિવસ બાદની તારીખ આપે છે. એટલે અહીંયા ગાડી ક્યાંક ને ક્યાંક અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી જે ડબલ એન્જિનની સરકાર છે અને જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, એમાં 2500 કરોડ રૂપિયાનું કૌભાંડ હોય કે પછી રોડ રસ્તા બાબતે ચૈતરભાઈ પ્રશ્ન ઉઠાવતા હોય, આજે આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, બેરોજગારીનો પ્રશ્ન હોય, તમામ મુદ્દાઓ પર ચૈતરભાઈ વસાવા હંમેશા એ લડતા આવ્યા છે. એમની પર ખોટા ને ખોટા કેસો કરી અને ક્યાંક ને ક્યાંક ટ્રાઇબલ વિસ્તારનો અવાજ, ગુજરાતનો અવાજ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રશાસનને આગળ કરીને એ લોકો ક્યાંક ને ક્યાંક દબાવી રહ્યા છે એવું અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આજે કોઈ મર્ડર કરી નાખ્યું હોય, કોઈ રેપ કર્યો હોય, ફક્ત તમે ભારતીય જનતા પાર્ટીનો તમે ખેસ પહેરી લો તો તમને 2-4 દિવસમાં, અઠવાડિયામાં જામીન મળી જાય છે. આજે એક સામાન્ય ગ્લાસ, એ ગ્લાસથી કોઈ પણ વ્યક્તિને ઈજા નથી થઈ, તેમ છતાં પણ આજે ધારાસભ્ય પર આજે ખોટી કલમો લગાવી અને 307 જેવી ગંભીર કલમો લગાવી અને એમની પર એફઆઈઆર કરવામાં આવી છે. તેમ છતાં પણ આજે કોઈ પણ જગ્યાએ સાબિત નથી થયું કે ચૈતરભાઈએ ગ્લાસ માર્યો છે. પ્રશાસન પાસે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાસે અમે મોઢું ફાડીને અમે માંગી રહ્યા છીએ કે લાવો તમે અમને આ સીસીટીવી ફૂટેજના પુરાવા. તેમ છતાં આ લોકો નથી, પ્રશાસન અમને આપતું નથી, ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ નથી આપતા અને અમને આ તારીખ પર તારીખનો જે સિલસિલો છે એ કોઈ રીતે આ પ્રશાસન અને આ કોર્ટમાં જે ધક્કા ખવડાવી રહ્યા છે એ ખૂબ જ શરમજનક બાબત છે.